જો મેં જે વસ્તુ મંગાવી હતી એનો હું કેટલા ટાઈમથી વેઇટ કરતી હતી, તો ફાઇનલી એ વસ્તુ મારી પાસે આવી ગઈ છે અને એનું અનબોક્સિંગ હું કરીશ અને પછી તમારી જોડે શેર પણ કરીશ. I am super excited to having this luxurious handbag. Teddy Black has sent me this beautiful handbag. This handbag made in Italy from pure Italian leather. તો આ બેગ કમ્ફર્ટેબલ છે, એનું મટીરિયલ પણ બહુ જ સરસ છે અને એની સાઇઝ પણ પ્રોપર છે. અને બેગના મટીરિયલની વાત કરું તો આ પ્યોર ઇટાલિયન લેધર છે. અને આ પ્યોર મેડ ઇન ઇટલી છે. અને અત્યારે જે ટ્રેન્ડિંગમાં ડિઝાઇન ચાલે છે એ પ્રમાણેની જ આ લોકો ડિઝાઇન બનાવે છે. સમર સેલ ચાલે છે અને ડિસ્કાઉન્ટ પણ સારું છે, તો આજે જ બાય કરો આ લક્ઝુરિયસ હેન્ડબેગ. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તો લિંક પર ક્લિક કરો અને આજે જ પરચેસ કરો. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. આજે મેં અત્યારે બપોરના કેટલા 12:15 જેવું થયું છે અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દેવમ પણ રેડી થઈ ગયો છે મારો. આજે અમે બધા લેટ રેડી થયા કારણ કે અમે ઘરનું બધું ક્લિનિંગ પૂરું કર્યું ને પછી અને અહીંયા જો આજે વેધર સડનલી ચેન્જ થઈ ગયું છે, વાદળા છે. વરસાદ ના આવે તો સારું, લેટ સી. હવે ઘણા દિવસથી તડકો છે એટલે અમે પ્રેડિક્ટ કરીએ કે કદાચ આવે પણ ખરો વરસાદ. તો કંઈ નહીં, વરસાદ આવશે તો અમારા જે કંઈ પ્લાન છે નહીં જવાનો, એટલે ફાઇન. ઓવરઓલ આમ ઠંડુ નથી એટલે ચાલે. જો અત્યારે હવે લંચનો ટાઈમ થઈ ગયો છે અમારો, એટલે અમારો તો લંચનો અને બાજે બ્રંચ ને બધું ભેગું જ છે એવું છે. તો અમારા જે ઇન્ડિયાથી ગેસ્ટ આવ્યા છે ને એને મેં ઇન્વાઇટ કર્યા છે સ્પેશિયલ દાળ ઢોકળી ખાવા માટે, કારણ કે કહેતા કે મને દાળ ઢોકળી બહુ ભાવે, દિલીપ કુમારને. તમે આવજો. અત્યારે મેં કોલ કર્યો તો કે સારું બનાવ, કે અમે તારે ઘરે આવીએ કે એમ. તો હવે સ્ટાર્ટ કરીશ હમણાં દાળ ઢોકળી બનાવવાનું, ખાલી દાળ ઢોકળી લંચમાં. તમારા ગેસ્ટની ફરમાઈશ પ્રમાણે જો મેં દાળ ઢોકળી બનાવી નાખી છે. પાપડ રેડી છે, ઓનિયન અને છાશ. એ લોકોને મારો વિડીયો જોયો હતો ને ત્યાં તો દિલીપ કુમારને બહુ ભાવે, તો એ કહેતા હતા કે મને કહેવાય નહીં કે તે દાળ ઢોકળી બનાવી હતી, તો આજે સ્પેશિયલ મેં એમના માટે બનાવી છે. તો બધા આવી ગયા છે અને હવે અમે લંચ કરવા બેસીશું. કેટલા વાગે? જો અત્યારે બપોરના 2:30 વાગે અમારો લંચ ટાઈમ થયો છે. કેવી બની છે દાળ ઢોકળી? દાળ ઢોકળી મસ્ત બની છે. મસ્ત બની. તમારી ફરમાઈશ પ્રમાણે મેં આજ બનાવી. એ સારી છે, આપણો પ્રોપર ટેસ્ટ છે. પ્રોપર ટેસ્ટ છે. આમાં ભાત નાખ્યો તો ઓર મજા આવે. હેમાં આમાં મારા પપ્પા મને કહેતા હતા કે ભાત બનાવજે એમ. ઇન્ફોર્મેશન જોઈએ નહીં થાય ઘણા. હા ઇન્ફોર્મેશન જોઈએ પ્રોપર. હા, તો તમે કહી દો કેવી રીતે બને એ ભાઈ કહેશે, કારણ કે ઇન્ફોર્મેશનમાં એમને માસ્ટરી છે એટલે એ જ કહેશે, અમને તો બહુ ખબર નથી. બોલો ઇન્ગ્રેડિયન્ટ્સ. ઇન્ડિયન તો ખબર નથી, સ્ટિંગ મારા ઘરની છે. તો પણ ખબર ઓ માય ગોડ, કેટલી વખત મને સંભળાઈ દીધું. જો ભાઈ સિંગ લઈને આવ્યા છે ને તો મને ક્યારના. રાખે તો હા તો શું રેખાબેન, આ કિલો સિંગ તને આપી ગયો શું કરે? તો મને આખું બરો સંભળાવે. અલા જ્યારે સિંગ જોઈએ ને તો કહેવાનું કે તમારા ઘરની છે. ચાલો હવે અમે જમી લઈએ બધા. હું અને દેવમ અત્યારે જઈએ છીએ પ્રિશાના ઘરે, કારણ કે અત્યારે ફ્રી હતી તો મેં ચાલો જઈએ, કારણ કે દિલીપ કુમારને બધા આવ્યા હતા અને એમને શોપિંગમાં એમાં જવું હતું, તો એ પછી વહેલા નીકળી ગયા હતા 3:30 અરાઉન્ડ. તો પછી અત્યારે બધું ફ્રી થઈને કામ બધું કર્યું,
મેરેજમાં જવાની તો એટલી બધી મજા આવે કે ના પૂછો વાત. પણ પછી જે ઘરે આવીને બધું જે ટાઈડી કરવાનું આવે ને, જે આપણે કપડાં પહેર્યા આવે બધું વોશ કરવાનું ને એટલો કંટાળો, એ કંટાળો ના આવે પણ છે ને એ બધું થઈ ગયા પછી પાછું એને પેક કરવાનું ને એ બહુ કંટાળો આવે. મને વોશિંગમાં એમાં વાંધો ના આવે તો મેં ફટાફટ બધું એક દિવસે કરી નાખ્યું હતું, બીજા દિવસે આવીને તરત. પણ બધું બેગોમાં પેક કરવાનું નહોતું ને એમાં થોડુંક લેઝી બની ગઈ હતી. તો આજે બધું એ કામ પતાવ્યું. હજી થોડું ઘણું બાકી છે. એક બે બ્લાઉઝ હજી પણ મેં વોશ કર્યા તો એ કરીશ હવે. અને અત્યારે અમે મમતાના ઘરે જવાનું નક્કી કરી જ હતું, પણ એને મેં ફોન નહોતો કર્યો કે અમે તારે ઘરે આવીએ છીએ. પણ એનો સામેથી જ ફોન આવ્યો કે તું ફ્રી હોય ને ત્યારે આવજે ને એમ કે. મેં તો અમે લોકો અત્યારે જ આવીએ છીએ. તો ઓકે તો કંઈ સારું આવ. એને પાણીપુરીની પૂરી બનાવી છે ને તો મને તો થોડી હેલ્પ કરજે એટલે. તો અત્યારે હું જાઉં છું એના ઘરે. જો મમતા મને એવું કીધું કે તું અહીંયા આય, તો હું આવી છું અહીંયા મળવા. એ લોકોને દળવા બેસાડી દેશે. મને કે મને પેલા કે પાણીપુરી પૂરી શીખવાડ, હવે મને કે તું બુંદી કેવી રીતે બનાવે. જો કે બુંદી તો માસીએ કીધું છે. એટલે માસી મને સારું ચલો આપણે બનાવીએ. તો હું એ જોડે જોડે થોડો બ્લોગિંગ કરી લઉં અને એ લોકોને વસ્તુ બનાવી દઉં. માસી કે હું બનાવું છું બુંદી. જો કે મેં બનાવી નથી ક્યારે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. એટલે મોળી બુંદી આવે ને જે આપણે રાયતું બનાવીને એમાં યુઝ કરીએ એ વાળી બનાવવાનું છે. તો હમણાં બનાવી પછી જોઈએ સારી બનશે ને તો તમારા જોડે શેર કરીશું. પૂરી બનીને જો રેડી થઈ ગઈ છે, પણ તમને લોકોને હું પૂરીની આખી રેસીપી આપીશ ડિટેલમાં. અત્યારે ટાઈમ નહોતો મને આખું, એટલે જો સરસ બની છે, એકદમ ક્રન્ચી છે. કેટલું સરસ વ્યૂ છે આજે સનસેટનો. વાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. આજે છે ગુરુવાર, આજે છે બુધવાર અને હું જાઉં છું સલૂન ઉપર. કારણ કે હમણાં તો બહુ બધું એન્જોય કર્યું. 3-4 દિવસ મેરેજ પણ અટેન્ડ કર્યા અને પછી રક્ષાબંધન પણ હતું એટલે બહુ મજા આવી ગઈ. અને ઓબ્વિયસલી મારે પછી મંડે ટ્યુઝડે ઓફ હોય એટલે આખું લોંગ વીકેન્ડ એમાંય જલસા કર્યા. પાછું મંડે ટ્યુઝડે મજા આવી. એટલે આજે બેક ટુ વર્ક જવાનું છે અને કામ પર તો જવું જ પડે. હવે ઘણા દિવસ જલસા કરી લીધા એટલે. તો ચાલો હવે સલૂન ઉપર મળીએ ડાયરેક્ટ. વીકેન્ડ છે ને એમાં અહીંયા નોટિંગ હિલ કાર્નિવલ બહુ જ ફેમસ છે એ છે. એટલે અત્યારથી અહીંયા બધું આ લોકો શું કહેવાય કવર કરશે બધી શોપ્સ ને એને. કારણ કે આ કાર્નિવલ એટલું ક્રેઝી હોય ને કે એટલું બધું બિઝી હશે ને કે ના પૂછો વાત. અહીંયા બહુ જ પબ્લિક હશે, બહુ એટલે બહુ જ એમ કે એ લોકોને શું કહેવાય પબ્લિકને બરાબર કંટ્રોલમાં કરવા માટે આ લોકો ઘર ને બધું હોય ને જેના ફ્લેટ્સ ને બધું એ બધાને એ લોકો કવર કરશે. મોટી જે રેલિંગ આવે ને એનાથી. અને ઇવન અમુક સલૂન છે ને અમારું ત્યાં પણ. હમણાં હું તમને બતાવું કેટલું આ લોકોએ કવર અપ ઘણા 2 કે 3 વીકથી લોકોએ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. આખું નોટિંગ હિલ એ લોકો કવર કરે છે અને ઘણું બધું મોટું છે નોટિંગ હિલ. અને લેડબ્લુ ગ્રુવ ઘણા 2-3 સ્ટેશન છે ને જે ટ્યુ સ્ટેશન એ બધું આ શોપ્સ ને બધું કવર થશે આગળથી. એટલે લોકો ચાલુ હોય શોપ્સ, અમુક આ સેન્સ ભરીને ચાલુ હશે, બાકી બધું બંધ હોય કારણ કે લોંગ બેંક હોલિડે વીકેન્ડ છે અમારે. એટલે જો ટેસ્કોને આ રીતે લોકોએ કવર કરી દીધું છે બહારથી, એટલે પબ્લિક અંદર અટેક કરી જ ના શકે. નહીંતર અહીંયા પછી આ લોકો બધા ડ્રિંક ને એવું કરેલું હોય એટલે કોઈને ધ્યાન ના હોય તો ગમે અહીંયા અટેક કરે આ લોકો. એટલે જો બધું પેક કરી દીધું છે આઉટ સાઈડથી. ખાલી નાનું જે ગેટ હશે ને એટલું જ ઓપન રાખશે આ લોકો ટેસ્કોમાં. અમારા હવે દેવમને બધાને અહીંયા સ્કૂલ ઓપન થશે 2 વીક પછી. એટલે જો અત્યારથી બધું આવી ગયું છે સ્કૂલનું. છોકરાઓને ઓપન થશે ને એટલે લંચ બોક્સ, વોટર બોટલ, ઓલ ધ સ્ટેશનરીઝ ને બધું. અહીંયા આપણે ઇન્ડિયન જેમ પેલું શું કહેવાય ચોપડાને પૂઠા ચડાવવાના ને એવું તો કાંઈ હોતું નથી. આ લોકોને બુક્સ લઈને જ ન જવાની હોય ઘરેથી, એટલે એ કંઈ છે નહીં. બાકી બધું લંચ બોક્સ હોય, વોટર બોટલ હોય અને સ્કૂલની બેગ હોય કે એમાં એ લોકોને ફી હોય કે બધું હોય તો એના માટે એ લોકો એમાં ભરીને લઈને જાય. કલરફુલ ફ્લાવર્સ. પર્યંક મને લેવા આવે જ છે રસ્તામાં છું. એટલે ફિનિશ કરીને જોબ મારી અને હવે હમણાં ઘર કેટલે 5-10 મિનિટમાં પહોંચી જઈશ. અને આજે મારે બનાવવાનું છે દૂધી ચણાની દાળનું શાક. અને ખબર નહીં રોટલા બનાવું, ભાખરી બનાવું કે રોટલી, એ 3 ઓપ્શન છે. બાકી બનાવવાનું છે તો શાક દૂધી ચણાની દાળનું જ છે. કારણ કે ઘણા દિવસથી કેવું કહેવાય કે આપણું જે સાત્વિક ભોજન હોય ને નથી ખાધું. હમણાંથી તળેલું બધું બહુ ખાધું છેલ્લા 4-5 દિવસથી.
આજે હવે દૂધીનું શાક સિમ્પલ, દૂધી ચણા દાળનું, અને રોટલા કે બનાવીશ, જોડે છાશ, સેલેડ ને એવું ખાવાનું છે. સિમ્પલ ભોજન આજે. અને અત્યારે વાગી ગયા છે અરાઉન્ડ 7:45 જેવું થઈ ગયું છે. તો મેં કીધું તો રસ્તામાં કે દૂધી ચણા દાળનું શાક તો ફાઇનલ છે, પણ રોટલા બનાવું, રોટલી કે ભાખરી, પણ મેં ફાઇનલી રોટલા જ બનાવ્યા છે. અને અમે લોકો જમવા બેસી ગયા છીએ બધા. તો ચાલો ડિનર કરી લઈએ અને પછી મળીએ. હવે જો અમે જમીને નવરા થઈને ફ્રી થઈને એટલે બેઠા છીએ. તારક મહેતા તો અમારું ચાલે છે અત્યારે. વાગી ગયા છે 10 અને દેવામે જો આજે શું પેઇન્ટ કર્યું છે ને એ બતાવીએ. દેવામ કેટલું નાઇસ એણે કર્યું. આ કોણે આપ્યું હતું બેટા તને રિટર્ન ગિફ્ટમાં? યસ, હર્લિનની બર્થડે ગિફ્ટમાં એને મળ્યું હતું દેવામને. દેવામે તો હમણાં પહેરી જોયું. બેરિંગ બતાવો. મારે તો આંખો જ નહીં આવતી કશે. આમાં વધારે સારી લાગે તું પેલા ચહેરા કરતા. નહીં, આમાં વધારે સારી લાગે, સાચું કહું છું. ખરેખર આમાં વધારે સારી લાગતી હતી. દેવમ પેરિંગ બતાવો તો બેટા. દેવમ ને શું થાય? ચશ્મા તો કાઢો. દેવમ તો પેલું લાગે હોલીવુડ પિક્ચરમાં ને પેલો હેલોવીન્સ ને બધા સ્કેરી મૂવી. પ્રોપર ફિટિંગ આવ્યું દેવમ તને માસ્ક. દેવમને બરાબર માસ્કનું ફિટિંગ આવી ગયું છે. કાંઈ નહીં, ચલો હવે કોમેન્ટ રીડ કરી લઈએ. કરો તો. આ જો દેવમનો નવો લુક, માસ્ક ઉપર ચશ્મા પહેર્યા છે. બધા જેમ સર ગયું છે. જબરજસ્ત લાગે છે દેવમ, બાકી જોરદાર. દેવમની આંખો અલગ લાગે પણ એ માસ્ક પહેર્યું છે ને તો સારું બનાવ્યું છે દેવમ માસ્ક. હજી થોડો કલર કરી દે, આઈબ્રો બનાવ, મૂછો બનાવ. આ બધું કરવાનું. આ કાલે પ્રોપર બનાવી નાખજે બેટા. ઓકે દેવમ, મૂછ બનાવજે હવે થોડીક, અને થોડીક બ્લેક આઈબ્રો કરજે એટલે નાઇસ લાગશે. મને ડિટેક્ટિવ ના બનાવશે. ડિટેક્ટિવ ડિટેક્ટિવ ના બધે મૂછો જેઠાલાલ જેવી મૂછો બનાવજો. જેઠાલાલને કેવી મૂછો છે, જેવી મૂછો બનાવજો. હા બસ એવી લાઈન કરજો. ઓકે, તમારી કોમેન્ટ રેડી થઈ ગઈ? થઈ ગઈ છે. એટલી બધી કોમેન્ટ છે બધાની. સરસ કોમેન્ટ હતી. આમાં જે મેરેજનું ફંક્શન અટેન્ડ કર્યું ને એના લીધે, એની કોમેન્ટ મીન્સ કે બહુ બધા સરસ લાગતા હતા, સાડીમાં સરસ લુક હતો, દેવમ સરસ લાગતો હતો, પર્યાંગ અને અમે બધા. તો થેન્ક યુ બધાને દિલથી. કારણ કે એટલી બધી કોમેન્ટ છે ને કે ઈજ કે ઇન્ડિવિજ્યુઅલનું નામ લઈને તો વાંચી નહીં શકું. બહુ બધી કોમેન્ટ હતી એક જ પેલા, એટલે મીન્સ આ કોમ્પ્લિમેન્ટરી માટે કે તમે બધા સરસ લાગતા હતા એમ. તો થેન્ક યુ સો મચ બધાને. હવે કોમેન્ટ, અને યસ રક્ષાબંધનની બધાએ બહુ કોમેન્ટ કરી છે. તો થેન્ક યુ બધાને. હેપી રક્ષાબંધન વન્સ અગેન. કિંજલ પટેલ એમની કમેન્ટ છે કે અસ્મિતાબેન અને આશાબેન બોથ આર સિબલિંગ સિસ્ટર. ના, એ લોકો દેરાણી જેઠાણી છે, સિબલિંગ સિસ્ટર નથી. પણ લાગે એવું કે બંને સિસ્ટર છે. અસ્મિતા ભાભી મોટા છે ને? હા, અસ્મિતા ભાભી અને આશાબેન બે દેરાણી જેઠાણી છે. ઓકે, આ રોહિત કુમાર પટેલ એમની કમેન્ટ છે કે અપેક્ષાબેન તમારી કુર્તી ફાઇન છે, ક્યાંથી લીધી હતી? રેડીમેડ છે કે સ્ટિચિંગવાળી છે? તો કુર્તી મેં લીધી હતી, મારો ફઈનો છોકરો રહે છે ને ત્યાંથી કોઈ ઘરે સેલ કરતું હોય ને એમાંથી લીધી હતી મેં. અને હા, રેડીમેડ હતી. એમાં કંઈ સ્ટિચિંગ કે એવું મેં કંઈ કરાયું નથી, સ્ટિચીસ કે એવું, પણ સરસ જ છે એમ. ફિટિંગ ને એવું સારું હતું એનું. બીજી કમેન્ટ છે સેજલ પટેલ. એમની કમેન્ટ છે જય સ્વામિનારાયણ. લગ્ન પછી બેક ટુ રૂટીન નહીં ગમ્યું હોય ને? ઓબ્વિયસલી નહોતું જ ગમ્યું આજે તો. નાઇસ સેલિબ્રેશન પરેંગભાઈ, વેરી ફની. હા, સેલિબ્રેશન તો બહુ જ મસ્ત કર્યું, બહુ મજા આવી અમને. અને પરેંગ તો અમારે હા ઓલવેઝ એને કંઈક ને કંઈક કેવું કહેવાય કે કોઈ કંઈ બોલે એટલે એને તરત ઓન ધી સ્પોટ એને લાઇટ થઈ જ જાય અને એના ઉપર એ કમેન્ટ કરે જ. એટલે યસ, એનું સારું છે પરેંગનું ફની નેચર છે ને, બધાને ગમે વધારે. મીના મેવાડાની કમેન્ટ છે કે તમારે ને રાજુભાઈ અને ગિરીશભાઈ શું સંબંધી થાય એમ, કે તમને એમના વ્લોગમાં જોયા હતા. તો રાજુભાઈ અને ગિરીશભાઈ બંને છે ને મારા જેઠાણીના મામાના છોકરા છે. તો અમારે એ રીતે રિલેશન છે. ચાલો, તો હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને આ વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય.